નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુરના રાજકીય પાર્ટીઓએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જબ તક સૂરજ ચાંદ रहेगा બાબા તેરા નામ रहेगाના નારા લગાવ્યા। આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી સિદ્ધપુરના ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર કોંગ્રેસ અને ભાજપ અને ભારત વિકાસ પરિષદ સહિતના અનુસૂચિત જાતિના સમાજના વિવિધ સંગઠનો અને પક્ષોના હોદ્દેદારોએ ઓફિન ગેટ પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા તેમજ આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा જેવા નારાઓ લગાવ્યા હતા। ભારત દેશમાં બંધારણમાં ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના 133મા જન્મદિવસની નિમિત્તે શહેર જિલ્લામાં વ્યાપક વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓફિન ગેટ પાસે ઉમટી પડ્યા હતા તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। શહેર ભાજપ દ્વારા બંધારણ ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા 14મી એપ્રિલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઓફિન ગેટ પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ કાર્યક્રમમાં પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।